નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ઓમાનમાં ફસાયેલી યુવતીના પિતાની મદદ માટે અપીલ। ઓમાન મોકલાયા બાદ યુવતીને ત્રાસ અપાયાનું યુવતીનું નિવેદન। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર। રાજીવનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યા હલ, સમારકામ થયું શરૂ। ઉપલેટા શહેરમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ, વૃદ્ધનું મોત। આખલાઓએ હડફેટે લેતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત। પોરબંદરના બરડા પંથકમાં રાજાશાહી વખતના પુલ બન્યા જર્જરિત। ભારવાડા, બગવદર અને ખાંભોતર ગામ વચ્ચે પુલનું સમારકામ જરૂરી। પોરબંદરમાં વિદેશના નામે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે। હાલમાં જ વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોરબંદરની એક યુવતી ઓમાનમાં ફસાઈ હોવાનું નિવેદન આપે છે અને કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરે છે। ત્યારે આ યુવતીના પિતાએ પણ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે। મારું નામ મનસુખ કરશન જામડિયા। મનસુખભાઈ, તમારી જે છોકરી છે એ અત્યારે ક્યાં છે અને સરકાર પાસે તમારી શું માંગણી છે? આ છોકરીને અહીંયાથી જે તે સમયે ગઈ ત્યારે એને પહેલા દુબઈનું કીધું હતું, ગુજરાતી ફેમિલી ને એ પછી ત્યાંથી ઓમાન ટ્રાન્સફર થયા। એ પછી છોકરીને જ્યારે ફોન આવતો ત્યારે એમ કે પપ્પા તમે ઉપાધિ ના કરતા, મને બધી વાતની સારું છે, પણ આ 4-5 દિવસ થાય ત્યાં બધી ખબર પડી કે મારી છોકરીની માથે આટલો અત્યાચાર થાય છે। તો મારે નાનો માણસ છું, મારાથી કંઈ પૈસા ટકાની કંઈ સગવડતા થાય એમ છે નહીં। તો બધાને હું વિનંતી કરું કે ભવિષ્યની અંદર તમે તમારી દીકરીઓને બહાર મોકલાવો તો બધું વ્યવસ્થિત જાણી જોઈને મોકલાવજો। અત્યારે મારી છોકરી ફસાયેલી છે, એની પાસે 25-30 છોકરી બીજી પણ છે, એ મને હજી કંઈ ખબર નથી, તો છોકરીએ મને વાત કરેલી છે। તો મારે બધાને એક વિનંતી કરું કે મારી છોકરીને સહી સલામત આવી જાય ઇન્ડિયા, એવી બધાને નમ્ર વિનંતી છે। તથા ગુજરાત સરકાર અને ભારત સરકારને મારી નમ્ર અપીલ છે કે મારા નાના માણસ સામું જોઈ મારી દીકરીને હેમખેમ પોરબંદર પુગાડો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર જોવા મળી છે, જેમાં રાજીવનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યાને લઈને અનેક વખત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ રસ્તા પર યોગ્ય સમારકામ શરૂ થતા સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, મારું નામ ધારાબેન છે। અમે લોકો રાજીવનગરના રહેવાસીઓએ ગયા વર્ષે પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી। ચોમાસામાં ખૂબ પાણી ભરાયું હતું અને તેના લીધે થઈ અને અમારે ખૂબ હાલાકી થઈ હતી અને બધા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયેલું હતું। અને જેના પગલે અમે લોકોએ ઘણી બધી વખત કલેક્ટર ઓફિસ અને નગરપાલિકાએ જઈ અને રજૂઆતો કરેલી હતી, જેમાં મીડિયાવાળા અને ન્યૂઝવાળા લોકોએ ખૂબ અમને સાથ સહકાર આપ્યો અને ભવિષ્યમાં પણ એ લોકોનો સાથ સહકાર જળવાઈ રહે તેવી અપેક્ષા છે। અને હજી પણ કામ ચાલુ છે, એમાં ઘણી જગ્યાએ કામ બાકી છે, એ પણ બને એટલી જ વહેલી તકે થાય તેવી આશા છે। અને હજી ઘણા અમુક કામ બાકી પણ છે, કારણ કે હજી ચેમ્બર છે, ગેસની લાઈન છે, એ બધું જે બાકી છે એ આવતું ચોમાસું આવે તે પહેલાં બને એટલી જલ્દી કામ પૂર્ણ થાય તેવી આશા છે। અને વી આર વેરી ગ્રેટફુલ ટુ ઓલ ઓફ યુ મીડિયાવાળા માટે, અને થેન્ક યુ સો મચ। મારું નામ પોપટ મોઢવાડિયા છે, અમે રાજીવનગરના રહેવાસી છીએ। આજે અમે ખાસ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કરવા થઈ અને ભેગા થયા છે, જે મીડિયાએ જે કામ કર્યું છે અને એને સાબિત કરી દીધું છે કે જે આ લોકશાહીનો ચોથો સ્તંભ છે મીડિયાએ, અને મીડિયાએ જે અમારા રાજીવનગરની લોકોની જે પીડા છે એને પોતાની પીડા સમજી ખંભે ખંભો મિલાવી ખૂટતી કડી બની અને જે લોકો અહેવાલો રજૂ કર્યા છે એને લીધે આ કામ પોસિબલ બન્યું છે। એટલે અંતઃકરણપૂર્વક રાજીવનગરના વાસીઓ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પત્રકાર મિત્રોને। એમાં પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય અને સોશિયલ મીડિયા, બધાનો આભાર વ્યક્ત કરું છું। અને અમારી રાજીવનગરની જે લોકો જાગૃત થયા છે એ હું કહેવા માગું છું કે બધા વિસ્તારના લોકો જાગૃત થાય, સંગઠિત થાય અને અવાજ ઉઠાવે તો બધાના કામ
શક્ય છે. સમજી લો આજે રાજીવનગર વાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે જે લોકોએ સાબિત કરી દીધું છે કે સંગઠનમાં શું તાકાત છે. સમજી લો પછી આજે રાજીવનગરને જે કંઈ તકલીફ પડતી હતી એ પત્રકાર મિત્રોએ જે અહેવાલ રજૂ કર્યા એને લીધે જ આ કામ પોસિબલ બન્યું છે. આ કામ અશક્ય હતું નહીં. સમજી લો એટલે અંતઃકરણપૂર્વક ફરી એક વખત પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પોરબંદર જિલ્લામાં ફસલ યોજના હેઠળ વર્ષ 2019-20નો પાક વીમો ટેકનિકલ કારણોસર ચૂકવવાનો બાકી હતો, ત્યારે ખેતીવાડી વિસ્તરણ વિભાગ દ્વારા જિલ્લાના 9,966 ખેડૂતોને રૂપિયા 9.30 કરોડનો વીમાની રકમ ચૂકવવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં વર્ષ 2019-20માં ફસલ યોજના હેઠળ પાક વીમો જાહેર કરવામાં આવ્યો હતો. આ પાક વીમો હેઠળ તે સમયે ખેડૂતોને વીમાની રકમ ચૂકવી પણ દેવામાં આવી હતી, પરંતુ કેટલાક ખેડૂતોને બેંકની ટેકનિકલ ખામીને લઈને પાક વીમાની રકમ ચૂકવવામાં આવી ન હતી, જેથી તાજેતરમાં ખેતીવાડી વિસ્તરણ વિભાગે જિલ્લાના 9,966 ખેડૂતોને રૂપિયા 9 કરોડ 30 લાખ જેવી પાક વીમાની રકમ ચૂકવવામાં આવી છે. હજુ પણ 183 ખેડૂતોના બેંક એકાઉન્ટ ટેકનિકલ ખામી સામે આવી છે, ત્યારે તેમને પણ આગામી દિવસોમાં પાક વીમાની રકમ ચૂકવવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ચોમાસાની સિઝનનો વરસાદ બાદ શહેરમાં અનેક વિસ્તારમાં આવેલ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી, જેમાં મહાનગરપાલિકા કચેરીમાં ગત માસ દરમિયાન 500 જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી, જેમાં 392 ફરિયાદનું નિવારણ કરી દેવામાં આવ્યું હોવાનું મહાનગરપાલિકાએ દાવો કર્યો છે. પોરબંદર શહેરમાં વિવિધ વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટ લાઇટ આવેલી છે, જેમાં શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારમાં પાલિકા દ્વારા થોડા વર્ષો પૂર્વે જ LED સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી હતી, પરંતુ શહેરમાં ચોમાસાની સિઝનનો વરસાદ પડતાની સાથે જ સ્ટ્રીટ લાઇટ બંધ પડવાની ફરિયાદોનો મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક વિભાગમાં ઢગલો થયો હતો. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે ગત માસ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની કુલ 500 જેટલી ફરિયાદો મળી હતી, પરંતુ તેમાંથી માત્ર 392 જેટલી ફરિયાદોનો નિકાલ થયો હતો. હાલ પણ શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની અનેક ફરિયાદો પેન્ડિંગ જોવા મળી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના ભારવાડા, બગવદર અને ખાંભોદર આ 3 ગામ વચ્ચે 5 કિલોમીટરનું અંતર છે અને તેમાં 3 મોટા પુલ આવેલા છે, જે રાજાશાહી વખતના બનેલા છે. હાલ આ પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જેના સમારકામની માંગ ઉઠી છે. આ અંગે સ્થાનિક ગ્રામવાસીઓના જણાવ્યા મુજબ આ પુલ અંદાજિત 100 વર્ષ પહેલાના બનેલા છે, જેમાં પુલ નીચેના ભાગે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને નીચેના ભાગે 2 પથ્થરને જોડવા માટે સિમેન્ટ નીકળી ગયેલ છે અને પથ્થરો લટકી રહ્યા છે. ઉપરાંત પુલની નીચેનો સ્લેબ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ 3 મોટા પુલની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. બાબરા તેમજ ભારવાડા ગામ વચ્ચે 3 નાના પુલિયા જે ખૂબ જ સાંકડા અને નીચેના ભાગે તે પણ જર્જરિત છે. તો આ તમામ પુલોનું રિનોવેશન કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ તમામ પુલની નીચે અત્યારે ચોમાસામાં ધોધમાર પાણી વહી રહ્યું છે અને ઉપર નેશનલ હાઈવે હોવાથી પોરબંદર, જામનગર, જામખંભાળિયા, જામકલ્યાણપુર તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારો માટે જવા પણ ST બસોનો, ખાનગી બસો તેમજ પોરબંદર જામનગર માટે તોતિંગ ભારે વાહનો સતત હજારોની સંખ્યામાં અવરજવર કરે છે. ધારવાડથી ખાંભોદ સુધી મોટા પુલ 3 છે. એ પુલ જર્જરિયા એવા થઈ ગયા, ગમે ત્યારે હોનાર થાય. આ પુલની 150 લેલીન સાહેબના વખતમાં થયેલા છે. હવે આને સરકાર જાગે તો સારું ને, ભયંકર હોનાર થાય. અમને એ ખબર પડે. દુર્ઘટના થાય પછી દિલાસો નહીં આપવાના. દિલાસો અટાણે જો આજે મહીસાગર પુલને કેવી પડી 40 વર્ષમાં કેવી પરિસ્થિતિ થઈ, કેટલા વાહનો પડી ગયા. આ જાગે કે નથી? આ અંગ્રેજથી આનાથી વધી ગયા, અંગ્રેજોથી આવી ગયા. આ પુલ બન્યા કેટલા વર્ષ થયા? 150 વર્ષ. 1887 આ પુલ બન્યો. 1887 જયપુર કોર્ટનો હુકમ છે. આ રસ્તો ત્યારે થયો કમ્પ્લીટ. 1887 જયપુર કોર્ટનો હુકમ છે, ત્યારે આ રસ્તો પાસ થયો, ત્યારે આ પુલ બન્યા. હાલમાં મહીસાગર નદી ઉપરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ વહેલી સવારે તૂટી પડતા 2 ટ્રક, 2 પિકઅપ વાહન અને 1 રિક્ષા આ બધા વાહનો મહીસાગર નદીમાં પુલ તૂટવાથી નદીમાં પડતા 6 વ્યક્તિના મોત થયા હતા અને 8થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ત્યારે આવી ઘટનાનું અહીં પુનરાવર્તન ન થાય તે માટે આ પુલનું સમારકામ જરૂરી બન્યું છે.
ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગબદર. પોરબંદર જિલ્લા માલધારી સમાજ દ્વારા રાણાવાવ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જૂનાગઢની મહિલાના અપમાનની ઘટનાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવા માંગ કરી હતી, તેમજ જો યોગ્ય નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. પોરબંદરના રાજીવનગર અને આશાપુરા સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને સ્થિતિ વણસી છે. આ વિસ્તારના આવેલા માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે, તેમજ ખોદકામને લઈને વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેમાં વધુ એક રિક્ષા ફસાવાનો કિસ્સો બન્યો હતો. પોરબંદર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના છેવાડા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. પોરબંદરના નસંગ ટેકરી વિસ્તારમાં આવેલ રાજીવનગર તથા આશાપુરા સહિતના વિસ્તારોના રસ્તા પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. તો આ રસ્તા પર અગાઉ ખોદકામ કરેલ હોવાથી વાહનો પણ ફસાઈ રહ્યા છે, જેથી સ્થાનિકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને અહીં વાહનો ફસાવાની ઘટનાઓ વધતા લોકોને ભારે આર્થિક મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. અહીં માત્ર સ્થાનિકોના જ નહીં પરંતુ બહાર ગામથી આવતા લોકોના વાહનો ફસાઈ રહ્યા છે, જેમાં અયોધ્યાનગરના શ્રીજી પાર્કમાં એક રિક્ષા ફસાઈ હોવાની ઘટના બની હતી. ત્યારે આ છકડા રિક્ષાનો ચાલક મુશ્કેલીમાં મુકાયો હતો, તેવા સમયે ભાવિક જોશી સહિતના સ્થાનિકોએ આ રિક્ષા કાઢવામાં ચાલકની મદદ કરી હતી. ત્યારે વહેલી તકે આ રસ્તાના સમારકામની માંગ ઉઠી છે. અશોક થાનકી સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ટ્રાફિક અંગે જાગૃતિનો કાર્યક્રમો ચાલી રહ્યા છે, જેમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા મદ્રેસા શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માહિતગાર કરવા ખાસ કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર ટ્રાફિક પોલીસ વિભાગના એએસઆઈ BM સોલંકી અને ટ્રાફિક શાખાની ટીમ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોરબંદર શહેરમાં સુદામા ચોક પાસે આવેલ વિજય મદ્રેસા શાળાના વિદ્યાર્થીઓને તેમની સલામતી અને સુરક્ષા માટે સ્કૂલે જતા આવતા શું બાબતની કાળજી રાખવી જોઈએ તે બાબતે માર્ગદર્શન અપાયું હતું, તેમજ ટ્રાફિક નિયમન બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુડ સમરિટર્ન યોજના બાબતે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે, જેમાં રખડતા ભટકતા ખૂટિયાની હડફેટે ચડેલા એક વૃદ્ધ વોકળામાં પડી જતા વૃદ્ધને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. ઉપલેટા શહેરમાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે. અનેક લોકો આવા પશુઓનો ભોગ પણ બન્યા છે. ત્યારે હાલ દ્વારકાધીશ સામે આવેલ સ્વામિનારાયણ મંદિર રોડની બાજુમાં આ એક ઘટના બની છે, જેમાં મારભાઈ વીરાભાઈ બારિયા નામના વૃદ્ધને અહીં ખૂટિયાએ હડફેટે લેતા તેઓ એક વોકળામાં પડી ગયા હતા, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કામદારો અને કિસાનની માંગોને લઈને દેશવ્યાપી હડતાળમાં ઉપલેટાના કિસાનો પણ જોડાયા છે, જેમાં આ હડતાળના સમર્થનમાં ઉપલેટાના ખેડૂતો દ્વારા રેલી યોજી અને દેખાવો કરવામાં આવ્યા હતા. કિસાન અને કામદારોની પડતર માંગોને લઈને તારીખ 9 જુલાઈના દેશવ્યાપી હડતાળ યોજાય છે, જેમાં ખેડૂત વિરોધી સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેના સમર્થનમાં ઉપલેટામાં કામદારો અને ખેડૂતોએ દેશવ્યાપી હડતાળમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. મારું નામ ભીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. આજ રોજ ભારતની અંદર જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની અંદર કિસાન મજદૂર એકતાના ભાગરૂપે આજે જે અમે રેલીનું આયોજન કરેલું હતું અને દેખાવો કાર્યક્રમ કરેલા હતા. કારણ કે હવે જે આજે ભાજપ સરકારની ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી ખેડૂત વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ્યાં લગી ન સંતોષાય ત્યાં સુધી આ ખેડૂત વિરોધી સરકાર કોઈ કારણસર ખેડૂતો દેવા માફી નથી કરતા. આજે ખેડૂતોનો દીકરો દેવાની અંદર જે ડૂબાઈ ગયો હોય, કરજા લીધેલા હોય અને છેલ્લા 2 થી 3 વર્ષથી જે ખેતીને નુકસાન થઈ રહ્યું છે તેના પાકવીમાં ન મળતા હોય, પાકવીમાં પણ ખાનગીકરણ કરી નાખ્યું છે. તો અમારી માંગણી એ છે કે આવા ખેડૂતોના દેવા માફ કરે અને જે ખાનગી વીમો કરેલો છે એને સરકારી યોજનાની અંદર સમાવેશ કરે એવી અમારી માંગણી સાથે, અને જે મજદૂરો છે એને કાયમી માટે વેતન મળે, એને રોજગારી મળે,
આ હિસાબે અમે ઉપલેટા તાલુકાની અંદર જે કાર્યક્રમ દેખાવો કરેલો હતો એ રાષ્ટ્રની અંદર જે અટલ રૂપે છે એ ગુજરાત ઉપલેટા તાલુકાની અંદર પણ અમે જે દેખાવો કરેલો અને સત્તર અમારી માંગણી સરતો છે એ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ. ઉપલેટામાં ખેડૂતોએ રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ સરકાર દ્વારા લગાવવામાં આવેલ ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા, ટેકાના ભાવે ખરીદી કરવા, વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો, વીજળીનું ખાનગીકરણ બંધ કરવું, કામદારોના વેતનમાં વધારો કરવો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો, કામદારો, ખેતમજૂરો અને મહિલાઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો હતો. જેમાં ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થતાં આ ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેથી ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા હતા. પોરબંદરમાં યુવાનનો 20 લાખ રૂપિયાનો ટ્રક બળજબરીપૂર્વક પડાવી લેવાયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોરબંદરના બોખીરાના દાંડિયારાસ ચોકમાં રહેતા ભાવેશ મેરામણ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત માર્ચ મહિનામાં 15 લાખનો ટ્રક દિલીપભાઈ મકવાણા અને આલાભાઈ હોણ પાસેથી લઈ એ ટ્રક પર ફાઇનાન્સ કરાવ્યું હતું અને ચાલક તરીકે આલાભાઈને જ રાખ્યા હતા. ત્યારબાદ તારીખ 23/4ના રાત્રે ચાલક આલાભાઈ પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે આ ટ્રક લઈ લીધો હતો. આથી ભાવેશે આલાને આ બાબતે પૂછતા આલાએ એવું જણાવ્યું હતું કે વર્ષ 2021માં શોર્ટ સર્કિટને કારણે તેનો ટ્રક સળગી ગયો હોવાથી મોટી નુકસાની થઈ હતી અને ટ્રકમાં લોન ચાલુ હોવાથી 3 વર્ષ સુધી હપ્તા ભરીને લોનને ક્લિયર કર્યા બાદ ટ્રકમાં ખર્ચ કરીને નવો બનાવવાની શરૂઆત કરી હતી. જેમાં ફેબ્રુઆરી 2025માં બોખીરામાં શિવમ પાર્ટી પ્લોટ પાછળ સ્કેપનો વ્યવસાય કરતા પ્રતાપ મોઢવાડિયા પાસેથી ટ્રકમાં કમાન, વ્હીલ પ્લેટ, ડેસ્કબોર્ડ અને કેબિન નખાવી હતી અને ટ્રક તૈયાર થઈ ગયા પછી તેને રૂપિયા ચૂકવવાના એવી આલા પાસે શરત રાખી હતી અને આ ટ્રક આલાએ ભાવેશને વેચી દીધા બાદ પ્રતાપને સ્કેપના 5 લાખ રૂપિયા આપવા જતાં તેણે 12,58,000 ચૂકવવા કહ્યું હતું. આથી આલાએ તેને આટલા પૈસા ના પાડતા ટ્રક લઈ લીધો હતો. ત્યારબાદ આ શખ્સોએ ટ્રક પરત ન આપતા ભાવેશે પ્રતાપ અને વિજય સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટામાં આત્મહત્યાનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં જેટકોના હેલ્પર કર્મચારીએ ઓફિસમાં પોતાના હાથે છરી વડે આપઘાત કરી લીધો છે. આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઉપલેટા શહેરના કોડીવાડા પાસે કડિયાવાડમાં રહેતા રવિકુમાર વલ્લભભાઈ સોનેગ્રા નામના અપરિણિત કર્મચારી યુવકે આત્મહત્યા કરી લીધી છે. હાલ આત્મહત્યા કરવાનું કારણ અકબંધ છે. આ યુવાને ઓફિસમાં પોતાના હાથે જ છરી વડે આપઘાત કરી લીધો હતો. ત્યારે ઉપલેટા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાણાવાવમાં જાહેરમાં ચાલતો વલ્લી મટકાનો જુગાર ઝડપાયો હતો. જેમાં પોલીસે જામનગર ચોકડી નજીકથી મઝર ખાન, અહમદ ખાન લોધી અને વિનોદ મગનભાઈ નાગર નામના શખ્સોને આંકડાનો જુગાર રમાડતા ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને રોકડ રૂપિયા 10,000 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુતિયાણા શહેરમાં વધુ એક ચોરીની ઘટના બની છે. જેમાં સાંઢિયા શેરીમાં રહેતા રમેશભાઈ ખીમાભાઈ બાપોદરાના ઘરે જીરાનો સ્ટોક હતો. જેમાંથી રૂપિયા 42,000 કિંમતનું જીરું ચોરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ઓમાનમાં ફસાયેલી યુવતીના પિતાની મદદ માટે અપીલ. ઓમાન મોકલાયા બાદ યુવતીને ત્રાસ અપાયાનું યુવતીનું નિવેદન.
ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર. રાજીવનગર વિસ્તારમાં રસ્તાની સમસ્યા હલ, સમારકામ થયું શરૂ. ઉપલેટા શહેરમાં રખડતા પશુઓનો બેફામ ત્રાસ, વૃદ્ધનું મોત. આખલાઓએ હડફેટે લેતા એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત. પોરબંદરના બરડા પંથકમાં રાજાશાહી વખતના પુલ બન્યા જર્જરિત. ભારવાડા, બગવદર અને ખાંભોતર ગામ વચ્ચે પુલનું સમારકામ જરૂરી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.